ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું છે ત્યારે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે તેમના ગામ પિરામણમાં મતદાન કર્યું છે। આપણે સાથે અહેમદ પટેલ છે તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને કયા પ્રકારનો માહોલ લાગી રહ્યો છે? વાતાવરણ ખૂબ જ સારું છે, ભાજપ વિરોધી વાતાવરણ છે। ગુજરાતમાં કોંગ્રેસની 10 કરતાં વધારે સીટો આપશે, બીજા રાજ્યોમાં પણ સારા એવા પરિણામો હશે અને કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બનશે। ખાસ કરીને ભરૂચની જો વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભા બેઠકના શું પરિણામો લાગે છે? જ્યાં સુધી ભરૂચનો સવાલ છે, આ વખતે અમે આશાવાદી છીએ। હાલાકે ત્રિપાખ્યો જંગ છે અહીંયા આગળ, તો મને વિશ્વાસ છે કે આ વખતે, કારણ કે છેલ્લા કેટલાય વખતથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ આ વિભાગનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરે છે, ત્યારે લોકોને કંઈક નવું કરવા માટેની તમન્ના છે, ઈચ્છા પણ છે। અને જ્યારે ત્રિપાખ્યો જંગ છે ત્યારે અમે આશાવાદી છીએ કે કોંગ્રેસના પ્રતિનિધિ અહીંયાથી ચૂંટાઈને જશે। ભરૂચ બેઠક પર ખાસ કરીને કોંગ્રેસ અને બીટીપીના ગઠબંધનની વાતો ચાલતી હતી, પરંતુ એ શક્ય બની ન શક્યો। શું કારણ લાગે છે આની પાછળ? અમે તો ઓફર કરી હતી છોટુભાઈને, પણ તે વખતે પણ કે કોંગ્રેસના સિમ્બોલ ઉપર આપ લડો, ત્યારે એમણે ના પાડીને, સ્વાભાવિક છે ના પાડે। ત્યારે આ વખતે એમના ઉપર પણ ઘણું બધું દબાણ હતું, એમના પક્ષનું, અને તેવા સંજોગોમાં એમણે કીધું કે મારે ઇલેક્શન લડવું પડે એમ છે। ત્યારે કોઈના ઉપર એટલું બધું દબાણ તો કરી નહીં શકાય, અને તેવા સંજોગોમાં છોટુભાઈ લડ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ અને એમના કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, અમારા બધાના કાર્યકરો, આગેવાનો અને જનતા તરફથી પણ એક હતું કે કોંગ્રેસે એમના પ્રતિનિધિને ઊભો રાખવો જોઈએ, ઉમેદવારને ઊભો રાખવો જોઈએ। તેવા સંજોગોમાં ગઠબંધન નથી થઈ શક્યું। કહેવાય છે કે છોટુભાઈએ દાવેદારી કરી છે, તેના કારણે કોંગ્રેસના જે વોટ શેર છે તે તૂટશે। તમને શું લાગે છે? હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટીને વધારે નુકસાન થશે। તો આ હતા રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ। તેમણે દાવો કર્યો છે કે ગુજરાતમાં ડબલ ડિજિટમાં કોંગ્રેસની સીટો આવશે, તો સાથે જ ભરૂચ બેઠકના પરિણામ પણ ચોંકાવનારા હશે। કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, અંકલેશ્વર।